તો સુરતથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ મહિલા મોરચો પહોંચ્યો છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે, કોંગ્રેસ મહિલા મોરચો કલેક્ટર કચેરીએ પહોંચ્યો છે। મહિલા આરક્ષણ અનામત બિલ કેમ નથી લાગુ કરાતું તેવો સવાલ ઉભો કરવામાં આવી રહ્યો છે। 33% મહિલા અનામત બિલ કેમ લાગુ નથી કરાતું તેવા સવાલો કરાયા છે। સુરતના કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો છે મહિલાઓનો મોરચો। આ મહિલાઓનો મોરચો વિવિધ બેનર સાથે જોવા મળી રહ્યો છે। શા માટે આ મોરચો અહીં પહોંચ્યો છે એ બેનર અહીં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને સુરત શહેર મહિલા કોંગ્રેસ અહીંયા જોવા મળી રહ્યું છે। 33% महिला आरक्षण विधेयक को तुरंत लागू करने और इसमें महिलाओं को शामिल करे ओबीसी में એવું પણ કહેવામાં આવી રહ્યું છે। ત્યારે આ લોકોથી જ આપણે વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે। આવેદન આપવામાં આવ્યું છે વિરોધ કરવા। શા માટે આટલી બધી મહિલા કોંગ્રેસની અહીં આવી છે કલેક્ટર કચેરી ખાતે? महिला आरक्षण बिल पास हो गया है, लेकिन ये सरकार जो बीजेपी की सरकार केंद्र में बैठी हुई है, उन्होंने अभी तक पास नहीं किया, लागू नहीं किया है। उस लागू करने के लिए हमने 33% जो महिला आरक्षण बिल पास हुआ था और वो लागू नहीं किया, जबकि यही सरकार हमारी कांग्रेस की सरकार ने ये बिल को लाया था और बीजेपी ने पार्लियामेंट में और राज्यसभा में पास किया था और आज इसको लागू नहीं कर रहा है, क्योंकि उस समय लोकसभा 24 का चुनाव था तो उसमें उन्होंने महिलाओं को ला दिया कि हमने पास कर दिया और अभी तक 33% लागू नहीं हुआ है। इसके लिए महिलाओं ने ये आंदोलन करने और कलेक्टर साहब को आवेदन देने के लिए जैसे ने तो अमे पुरुषों पाछळ रही जशुं अने आ एक डर આજે અમે એ લોકોને સાબિત કરવો જ પડશે અને આગળ આવી રીતના જ અમે લોકો ધરણા પ્રદર્શન કરીને બધાને સાથ સહકાર આપીને એમનો ડર અમે આગળ પણ મજબૂત રીતે વધાવીશું। મહિલા આરક્ષણ લાગુ કરવા હેતુસર આ મહિલા મંડળ જે છે કોંગ્રેસની એ સુરતના કલેક્ટર કચેરી ખાતે મોરચો લઈને પહોંચી ગઈ છે અને કલેક્ટરને આવેદન આપીને પોતાની વિવિધ માંગણીઓ મૂકવામાં આવી છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।